નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ થિંક હટકે વનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે સ્વિફ્ટ ચેટની તાલીમ મોડ્યુલ 1થી 10ના જવાબો આપણે અહીં જોઈશું. જે અત્યારે તાલીમ ચાલુ છે સ્વિફ્ટ ચેટમાં, તે દરેક મોડ્યુલ વાઇઝ આપણે જવાબો આ વિડીયોમાં જોઈશું. તો દરેક મિત્રોને જણાવું કે મારી ચેનલ થિંક હટકે વનને સબસ્ક્રાઈબ કરો અને આવા જ શિક્ષણને લગતા વિવિધ વિડીયો આ ચેનલ ઉપરથી તમને મળી રહેશે. ચલો મોડ્યુલ 1 જોઈએ આપણે. એના પ્રશ્નો છે, એના હું ડાયરેક્ટ જવાબો જ બોલીશ, પ્રશ્નો નહીં બોલું. તો તમે વિડીયો ફ્યુઝ કરીને ડાયરેક્ટ પ્રશ્નો અને જવાબો જોઈ શકો છો, પણ આ વિડીયોમાં હું ખાલી એના જવાબો જ બોલીશ. પ્રથમ પ્રશ્નનો જવાબ છે હસ્તકળા. બીજા પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થીઓ મૂલ્યાંકન કૌશલ્યો મેળવશે જે તેમને વિવિધ ક્ષેત્રોમાં. ત્રીજા પ્રશ્નનો જવાબ છે શીખનારાઓની અનન્ય. ચોથા પ્રશ્નનો જવાબ છે 3 થી 6 વર્ષ. પાંચમા પ્રશ્નનો જવાબ છે પ્રોજેક્ટ આધારિત પદ્ધતિ. છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રત્યાયન કરવા અને સત્યોગ કરવા માટે. સાતમા પ્રશ્નનો જવાબ નથી મળ્યો અમને, તેથી આઠમા પ્રશ્નનો જવાબ છે શિક્ષકોએ ચર્ચા અને વિવેચનાત્મક વિચારસરણીઓની સુવિધા પર વધુ ધ્યાન. નવમા પ્રશ્નનો જવાબ છે માતૃભાષા અથવા મૂળ ભાષા. 10મા પ્રશ્નનો જવાબ છે તેઓ વિદ્યાર્થીની જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતાને માપવા પર ધ્યાન. 11મા પ્રશ્નનો જવાબ છે રોલ પ્લે, પોર્ટફોલિયો અને વિવિધ પ્રવૃત્તિઓ. 12મા પ્રશ્નનો જવાબ છે સર્જનાત્મક અને વિવેચનાત્મક. 13મા પ્રશ્નનો જવાબ છે મુખ્ય પ્રવાહમાં શિક્ષણ સાથે. 14મા પ્રશ્નનો જવાબ છે બાલવૃંદ. અને 15મા પ્રશ્નનો જવાબ છે જ્ઞાન ફલક પર માહિતી વિસ્ફોટ યાંગિક. ચલો મિત્રો, મોડ્યુલ 1 અહીં પૂરું થાય છે અને મોડ્યુલ 1ના જવાબો અને પ્રશ્નો આપ અહીં જોઈ શકો છો. તો વિડીયો ફ્યુઝ કરી અને આપણે જોઈ શકો છો તમે. મોડ્યુલ 2ના જવાબો જોઈએ તો પહેલા પ્રશ્નનો જવાબ છે સ્મૃતિને બદલે ક્ષમતા સિદ્ધિ પર ભાર આવે. બીજા પ્રશ્નનો જવાબ છે ઉપરના બંને. ત્રીજા પ્રશ્નનો જવાબ છે ઉંમર અને વિષય મુજબ જુદી જુદી હોય. ચોથા પ્રશ્નનો જવાબ છે વર્ગ કાર્યના સમગ્ર આયોજનની ધરી. પાંચમા પ્રશ્નનો જવાબ છે લાગણીને શીખવા સાથે સીધો સંબંધ છે. છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે આ મૂલ્યોને તે સમજી શકતા નથી. સાતમા પ્રશ્નનો જવાબ છે ચોક્કસ તલકડાને અંતે સિદ્ધ કરવાની હોય છે. આઠમા પ્રશ્નનો જવાબ છે બાળકો શિક્ષક અને શાળાથી ડર અનુભવે છે. નવમા પ્રશ્નનો જવાબ છે સંકલ્પ પ્રશ્નોના ઉકેલ તર્કબદ્ધ વિશ્લેષણ. 10મા પ્રશ્નનો જવાબ છે ગણિતમાં જરૂર પડે ત્યાં ભાષાના કૌશલ્યો. 11મા પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થીઓ અધ્યયન પ્રક્રિયામાં સક્રિય. 12મા પ્રશ્નનો જવાબ છે ઓનલી 1 and 2. 13મા પ્રશ્નનો જવાબ છે તે પૂર્વજ્ઞાન અને લાગણીઓ સાથે. ચલો મોડ્યુલ 2 પણ અહીં પૂરું થાય છે, તો આપ વિડીયો ફ્યુઝ કરી અને એના જવાબો જોઈ શકો છો. મોડ્યુલ 3. પ્રથમ પ્રશ્નનો જવાબ છે ઉપરોક્ત તમામ. બીજા પ્રશ્નનો જવાબ છે એકાગ્રતા. ત્રીજા પ્રશ્નનો જવાબ છે ઉપરોક્ત બંને. ચોથા પ્રશ્નનો જવાબ છે ઉપરોક્ત તમામ. પાંચમા પ્રશ્નનો જવાબ છે સુખાકારી વધારો. છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે પડકારોનો સામનો કરવા. સાતમા પ્રશ્નનો જવાબ છે શિક્ષકની નિષ્ક્રિયતા. આઠમા પ્રશ્નનો જવાબ છે આપેલ તમામ. નવમા પ્રશ્નનો જવાબ છે શારીરિક સક્ષમતા. 10મા પ્રશ્નનો જવાબ છે ઉપરોક્ત તમામ. 11મા પ્રશ્નનો જવાબ છે ઉપરોક્ત તમામ. 12મા પ્રશ્નનો જવાબ છે તણાવગ્રસ્ત પરિસ્થિતિઓનો સામનો. 13મા પ્રશ્નનો જવાબ છે વ્યક્તિનું અન્ય સાથે અનુકૂલન સાધવાની. 14મા પ્રશ્નનો જવાબ છે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર. ચલો મોડ્યુલ 3 પૂરું થાય છે. મોડ્યુલ 4. અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરવાથી આપણને એમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ. બીજા પ્રશ્નનો જવાબ છે પ્રકરણ 3. ત્રીજા પ્રશ્નનો જવાબ છે ડ ક અ બ. ચોથા પ્રશ્નનો જવાબ છે ઉપરોક્ત તમામ. પાંચમા પ્રશ્નનો જવાબ છે ચોક્કસ સમયના શિક્ષણ કાર્ય બાદ વિદ્યાર્થીઓને જોઈ.
છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન. સાતમા પ્રશ્નનો જવાબ છે 1, 2, 3, 4. આઠમા પ્રશ્નનો જવાબ છે અધ્યયન સામગ્રીની પસંદગી પૂર્વ તૈયારી. નવમા પ્રશ્નનો જવાબ છે SCFનું પૂરું નામ એટલે કે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF. 10મા પ્રશ્નનો જવાબ છે અભ્યાસક્રમના વિકાસ અને અમલીકરણ માટે. 10 પ્રશ્નો છે મોડ્યુલ 4માં. તો મોડ્યુલ 4 અહીં પૂરું થાય છે. હવે જોઈએ મોડ્યુલ 5. પ્રથમ પ્રશ્નનો જવાબ છે આંતર વિષય ક્ષેત્રીય અનુબંધ. બીજા પ્રશ્નનો જવાબ છે વિષય ક્ષેત્રની બહાર અનુબંધ. ત્રીજા પ્રશ્નનો જવાબ છે બહુ વિષય ક્ષેત્રીય અનુબંધ. ચોથા પ્રશ્નનો જવાબ છે વિષય ક્ષેત્રની અંદર અનુભવ. પાંચમા પ્રશ્નનો જવાબ છે ABC 3. છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે અપાયેલી જૂથ પ્રવૃત્તિ. સાતમા પ્રશ્નનો જવાબ છે શિક્ષણમાં અનુબંધના અનુભવો પર ચિંતન. આઠમા પ્રશ્નનો જવાબ છે અંતર વિષય ક્ષેત્રીય અનુબંધ. નવમા પ્રશ્નનો જવાબ છે માર્ગદર્શક સિદ્ધાંત. 10મા પ્રશ્નનો જવાબ છે જ્ઞાનને જુદા જુદા ખંડોમાં જોતા. મોડ્યુલ 6 જોઈએ કે વિદ્યાર્થીઓના પરિવાર સાથેના શિક્ષકના સંબંધો. પહેલા પ્રશ્નનો જવાબ છે. બીજા પ્રશ્નનો જવાબ છે 4. ત્રીજા પ્રશ્નનો જવાબ છે મારી સજ્જતા. ચોથા પ્રશ્નનો જવાબ છે વિધાન અ અને બ બંને. પાંચમા પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા. છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થી. સાતમા પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થી સાથેનું પ્રત્યાયન પ્રેરણા. આઠમા પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થીના વાલીની ઓળખ. નવમા પ્રશ્નનો જવાબ છે ધોરણ 3 થી 10ના તમામ. 10મા પ્રશ્નનો જવાબ છે ઉપરોક્ત તમામ. 11મા પ્રશ્નનો જવાબ છે સ્વ. 12મા પ્રશ્નનો જવાબ છે વિભાગ બ. 13મા પ્રશ્નનો જવાબ છે શૈક્ષણિક રમતો અને પઝલ્સ. ચલો મોડ્યુલ 6 અહીં પૂરું. મોડ્યુલ 7. મોડ્યુલ 7માં પ્રથમ પ્રશ્નનો જવાબ છે નેશનલ એચિવમેન્ટ સર્વે. બીજા પ્રશ્નનો જવાબ છે ગુજરાત એચિવમેન્ટ સર્વે. ત્રીજા પ્રશ્નનો જવાબ નેશનલ એચિવમેન્ટ સર્વે. ચોથા પ્રશ્નનો જવાબ છે હિન્દી. પાંચમા પ્રશ્નનો PGI. છઠ્ઠા પ્રશ્નનો 2021. સાતમા પ્રશ્નનો 3, 5, 8, 10. આઠમા પ્રશ્નમાં GAS. નવમા પ્રશ્નમાં હિન્દી. 10મા પ્રશ્નમાં 4 અને 6. આ 7મું મોડ્યુલ પૂરું. 8મું મોડ્યુલ. 8મું મોડ્યુલમાં પ્રથમ પ્રશ્નનો જવાબ છે આકાર અને અવકાશની સમજ. બીજા પ્રશ્નનો જવાબ છે વેંત. ત્રીજા પ્રશ્નનો જવાબ છે વાંચન લેખન અને સંખ્યા જ્ઞાન. ચોથા પ્રશ્નનો જવાબ છે બાળકની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો રિપોર્ટ તૈયાર. પાંચમા પ્રશ્નનો જવાબ છે 2026-27. છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે અક્ષરોનું કદ. સાતમા પ્રશ્નનો જવાબ છે 2-3 મૂળાક્ષરી બનતા સરળ શબ્દોને. આઠમા પ્રશ્નનો જવાબ છે બાળકના શિક્ષણનો પાયો મજબૂત બનતા ભવિષ્યમાં શિક્ષણની ઇમારત. નવમા પ્રશ્નનો જવાબ છે મૌખિક ભાષા. 10મા પ્રશ્નનો જવાબ છે 999 સુધીનું સંખ્યાઓનું લેખન. મોડ્યુલ 9 જોઈએ હવે આપણે. એમાં ધોરણ 6, 12. બીજો પ્રશ્નનો જવાબ છે ઇન્સ્ટોલેશન કરતી વખતે. ત્રીજા પ્રશ્નનો જવાબ છે ત્રિકોણમિતિ અને રચના. ચોથા પ્રશ્નનો જવાબ છે ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી. પાંચમા પ્રશ્નનો જવાબ છે શિક્ષકો વિદ્યાર્થીઓ સિમ્યુલેશનનો ઉપયોગ જાતે કરવા બોલાવીને. છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે ઉપરોક્ત તમામ. સાતમા પ્રશ્નનો જવાબ છે જૈવિક પ્રક્રિયાઓ. આઠમા પ્રશ્નનો જવાબ છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે. નવમા પ્રશ્નનો જવાબ છે વિડીયો અને 3D ઇનેક્ટિવ સિમ્યુલેશન. ચલો મોડ્યુલ 9 પણ અહીં થાય છે પૂરું. હવે મોડ્યુલ 10 જોઈએ. એમાં પ્રથમ પ્રશ્નનો જવાબ છે ઉપરોક્ત તમામ. બીજા પ્રશ્નનો જવાબ છે A2, B3, C1. ત્રીજા પ્રશ્નનો જવાબ AC, 2D, 3A, 4B, 5E. ચોથા પ્રશ્નનો જવાબ છે શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાવસાયિક શિક્ષણ. પાંચમા પ્રશ્નનો જવાબ છે 4, 3, 1, 2. છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે બાળકના દફતરનો ભાર હળવો કરવા માટે. સાતમા પ્રશ્નનો જવાબ છે વિચારણા, નકારાત્મકતા, આયોજન, અમલ. આઠમા પ્રશ્નનો જવાબ છે 1, 2, 3. નવમા પ્રશ્નનો જવાબ છે કૃષિ ઉદ્યોગ. 10મા પ્રશ્નનો જવાબ છે એક્સિલરેશન. 11મા પ્રશ્નનો જવાબ છે ડિજિટલ કન્ટેન્ટ. જુઓ મિત્રો 10 મોડ્યુલના જવાબ અહીં મળી ગયા છે. તો આપ જોઈ શકો છો 7, 8, 9, 10, 6, 5, 4, 3, 2, 1.
આ જ રીતે દરેક મોડ્યુલના જવાબ મળી ગયા છે આપને. તો અમારી ચેનલ થિંક હટકે1ને સબસ્ક્રાઈબ કરો અને આગળ શિક્ષણને લગતી તમામ બાબતો આ જ ચેનલમાં મળશે તમને. અને આની જો PDF જોતી હોય તો નીચે કોમેન્ટમાં કરો તો હું તમને PDF મોકલી આપીશ.